નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળ સમાચારની વાત કરી લઈએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને આગાહી જાહેર કરવામાં આવી છે, જેમાં એમણે જણાવ્યું છે કે સાદર નક્ષત્રમાં ચોમાસું બેસે તો તે સારું ગણી શકાય। જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી 17 થી 20 જૂન સુધી અરબ સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ એક્ટિવ થશે, જેના લીધે તારીખ 21 થી 25 જૂન સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો ખેડૂત મિત્રોને હજુ પણ એક અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે। અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોને પણ તૈયાર થઈ જવાનું કહ્યું છે, કેમ કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ ચોમાસું ઠંડુ પડી જતાં ખેડૂતોને રાહત મળે છે, પરંતુ કેટલાક ખેડૂતો ચોમાસાની રાહ જોઈને પોતાની વાવણીની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહ્યા હતા। તેમને જણાવી દઈએ કે આગામી 4 દિવસોમાં એટલે કે 18 થી 20 જૂન પછી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડવાની સંભાવના છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્રાફિક નિયમો લઈને મોટું નિવેદન આપ્યું છે। હર્ષ સંઘવીએ સુરતમાં ટ્રાફિકને લઈને પોલીસને સૂચન કર્યું છે। ગૃહમંત્રીએ શહેરમાં સતત નિયમોના ભંગ કરતા લોકોને લાયસન્સ રદ કરવાના આદેશ આપી દીધા છે। આ ઉપરાંત 4000થી વધારે લોકોના લાયસન્સ રદ કરવાના આદેશ આપી દીધા છે। તેની સાથે સાથે રોંગ સાઈડમાં જતા લોકોના લાયસન્સ પણ રદ થઈ જશે। 51 થી 100 વખત નિયમો તોડનારને 4100 લોકોના લાયસન્સ રદ થશે। આ ઉપરાંત 101 વારથી વધુ નિયમો ભંગ કરનાર 1500 થી વધુના લાયસન્સ રદ કરવાનું સૂચન કર્યું છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો દેશમાં શનિવારે એટલે 15 જૂને સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે। દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટ ધરાવતા 10 ગ્રામ સોનાના ભાવ ગગડીને 72,030 રૂપિયા થયો હતો, જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ 71,880 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। ચાંદીની છૂટક કિંમત 90,400 રૂપિયા પ્રતિ કિલો પર છે। અમદાવાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 65,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। 15 જૂને ચોમાસાના સામાન્ય ઘટાડા જ્યારે ચાંદીમાં સ્થિર રહ્યા હતા। આગળ બીજા સમાચારની વાત કરીએ તો 1 જુલાઈથી દેશમાં લાગુ પડશે નવા કાયદાઓ। જી હા મિત્રો, અંગ્રેજોના સમયમાં બનેલા 3 કાયદાઓ હવે ખતમ થઈ જશે। દેશના નવા 3 ફોજદારી કાયદા જે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટને બદલવા માટે લવાયા હતા એ 1 જુલાઈ 2024થી લાગુ થશે। 1 જુલાઈ 2024થી નવા કાયદા એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ લાગુ થશે। ગૃહ મંત્રાલયે આ અંગે આદેશ જાહેર કરી દીધા છે। આઈપીસીની જગ્યાએ બીએનએસ હશે। અંગ્રેજોના સમયમાં બનેલા 3 કાયદા હવે ખતમ થઈ ગયા છે। 25 ડિસેમ્બરે મળી હતી મંજૂરી। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતા હજુ મોટાભાગના વિસ્તારોમાં વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાહત આપતી આગાહી કરી છે। એમણે કહ્યું છે કે ખેડૂતોને ચિંતા કરવાની સહેજ પણ જરૂર નથી। તેમણે કહ્યું કે આગામી 17 જૂનથી ચોમાસું સક્રિય થશે। તેમણે 17 થી 22 જૂન સુધી વરસાદની આગાહી કરી છે। વરસાદ પડશે તો પવન સાથે હશે, જેમાં કેટલાક સ્થળોએ વૃક્ષો પડવાની અને કાચા મકાનો છાપરા ઉડી જવાની પણ શક્યતાઓ રહેલી છે। બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો 15 વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન સામે આવ્યું છે। 15 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી એવું કહી રહ્યા છે નીતિશ ગડકરી। આપણે કોઈ આસપાસ સાંભળ્યું હશે કે 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે। જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢવાનું કહ્યું છે। આ વાત સાચી નથી। 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી, એ માત્ર દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે। આગળ બીજા અગત્ય સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડ ધારકો માટે સમાચાર સારા આવી રહ્યા છે। આધારની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે। આધારના દસ્તાવેજો અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જેને યુઆઈડી દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે।
આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તો તે 14 સપ્ટેમ્બર 2024 પહેલાં કાર્ય કરી શકે છે।